મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ફર્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરેલી હતી, નામાનો પરિચય અને પારિભાષિક શબ્દોની સમજ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે નામાની વ્યાખ્યા અને બીજું નામું રાખવાના હેતુઓ એ જોઈ ગયા હતા, અને આપણો જે ડેસ્ટિનેશન છે એનો આપણે એક આખો ચાર્ટ જોઈ ગયા હતા કે આપણે પહોંચવાનું છે વાર્ષિક હિસાબો પર. તેના માટેના બધા સ્ટેપ જોઈ ગયા હતા. એ સ્ટેપમાં પહેલું આમનોનો પાયો મજબૂત કરવા માટે આપણે ઉધાર જમાના નિયમો, ખાતાના પ્રકારો, વ્યવહારોની બેવડી અસર, વ્યવહારો અને નામું, આ બધી વસ્તુઓ સમજવાની છે. તો આપણે સૌ પ્રથમ શરૂઆત કરી હતી પાયાની, નામાના હેતુઓ. તો જુદા જુદા પ્રકારના આપણે હેતુઓ જોઈ ગયા. હવે આપણે નામાના ફાયદા. તો અહીંયા મેં લખેલું છે નામાના ફાયદાઓ. બરાબર, ટેક્સ્ટબુકની અંદર આપેલા છે ફાયદાઓ, બધા મુદ્દાઓ આપેલા છે, એ આપણે લખીએ છીએ બોર્ડ પર. પણ એ પહેલાં થોડું વિચારીએ. નામાની વ્યાખ્યા આપણે ભણી ગયા હતા. એ વ્યાખ્યા એ શેમાંથી આપણે બનાવેલી હતી એ પર આપણે ફરી પાછું કોન્સન્ટ્રેશન કરીએ તો એનાથી આપણને ફાયદાઓ દેખાવા મળશે. બરાબર. બીજું ખાસ એ કે એવું નથી કે ટેક્સ્ટબુકની અંદર કે તમારી બીજા કોઈ સાહિત્યની અંદર જેટલા ફાયદા લખેલા છે એટલા જ નામાના ફાયદા છે, એવું નથી. તમે તમારા વિચારથી એના સંલગ્ન બીજા ફાયદાઓ પણ તમને દેખાતા હોય તો એ તમે લખી શકો. બરાબર. અત્યારે લખવાની કે ટેક્સ્ટબુકની કોઈ પણ પ્રકારની જરૂરિયાત અત્યારે નથી. બરાબર. અત્યારે ખાલી ખાસ ધ્યાનથી સાંભળવાનું છે અને વિચારવાનું છે. તો પહેલાં આપણે નામાના ફાયદાઓ જોઈએ એ પહેલાં ફરી પાછી એક વખત વ્યાખ્યા યાદ કરી લઈએ. તો ફરી પાછું આપણે આપણા ઇમેજિન કરીએ કે આપણી આજુબાજુ જે જનરલ સ્ટોર છે કે દુકાન છે એનું ઉદાહરણ લઈએ. ફરી પાછું નામાની વ્યાખ્યા આપણે આ રીતે કરેલી હતી કે એક દુકાનદાર હોય, બરાબર, તો એ દિવસ દરમિયાન ઘણા બધા પ્રકારના વ્યવહારો થતા હોય. બરાબર. દાખલા તરીકે કેટલા વ્યક્તિને વેચાણ થતું હોય, એ વેચાણ બે સ્વરૂપે થતું હોય. રોકડેથી વેચાણ થતું હોય, ઉધાર વેચાણ થતું હોય. કેટલા એજન્સીઓ કે વ્યક્તિઓ પાસેથી ઉધાર માલની ખરીદી થતી હોય, રોકડેથી ખરીદી થતી હોય. દિવસ દરમિયાન કેટલાઓ પ્રકારના ખર્ચાની ચૂકવણી થતી હોય, કેટલાઓ પ્રકારની આવક થતી હોય. ઉધાર માલ ભૂતકાળમાં વેચેલો હોય તો એની ઉઘરાણી આવતી હોય, ભૂતકાળમાં ઉધાર માલ ખરીદેલો હોય તો એની ચૂકવણી થતી હોય. કેટલાઓ બધા વ્યવહારો થતા હોય. આ બધા વ્યવહારો મૌખિક રીતે વેપારી યાદ રાખી શકે નહીં. ધંધાદારી વ્યક્તિ જે છે, બિઝનેસમેન છે, એ યાદ રાખી શકે નહીં. ધંધાનો માલિક યાદ રાખી શકે નહીં. જે રીતે આપણે પેલા 3 સવાલો કરેલા હતા કે આપણે કેટલા રૂપિયા નાસ્તા પછાડી ખર્ચ કરીએ છીએ, કેટલી બોલપેનનો ઉપયોગ કરીએ છીએ, કેટલા હાજરીના દિવસો છે, એ બધું આપણે મૌખિક રીતે યાદ નહીં રાખી શકીએ. હા, પણ જો એની લેખિતમાં નોંધ કરેલી હોય તો આપણે એને યાદ રાખી શકીએ. તો અહીંયા પણ એ રીતે કે આ બધા વ્યવહારો મૌખિક રીતે યાદ રાખી શકાતા નથી, એટલે એની લેખિતમાં નોંધ કરવી પડે. તો આ નોંધ કરવાની કળા અને વિજ્ઞાન, એને આપણે નામું કહીએ. બરાબર. તો આ આખી વ્યાખ્યા પરથી જોઈએ કે વ્યાખ્યાનો ઉદ્ભવ ક્યાંથી થાય છે, એનો જન્મ ક્યાંથી થાય છે. તો આપણી જે મર્યાદા છે એની અંદરથી એનો જન્મ થાય છે. આપણી મર્યાદા છે કે આપણે આ બધા વ્યવહારો યાદ રાખી શકતા નથી. કયા વ્યવહારો? તો કોને કેટલો માલ ઉધાર વેચ્યો છે એ, કોની પાસેથી કેટલો માલ ઉધાર ખરીદ્યો છે એ, જેને ઉધાર માલ વેચેલો છે એમાંથી કઈ વ્યક્તિ પાસેથી કેટલા પૈસા આપણને મળેલા છે એ, કઈ વ્યક્તિ પાસેથી કેટલા પૈસા લેવાના બાકી છે એ, ઉધાર ખરીદી કરેલી હોય તો કઈ વ્યક્તિઓ પાસેથી ઉધાર ખરીદી કરેલી છે, એમાંથી કઈ વ્યક્તિઓને આપણે કેટલી ચૂકવણી કરેલી છે, કેટલી ચૂકવણી કરવાની બાકી છે. બરાબર ને. તો આ બધી એની મર્યાદાઓ છે. તો એ મર્યાદાઓ દૂર કરવા માટે આપણે લેખિતમાં નોંધ કરતા હોઈએ. તો આ નોંધ કરવાથી આપણે આ બધી વસ્તુઓ પર કંટ્રોલ કરી શકીએ. બરાબર છે. તો આ આપણી મર્યાદા છે. તો એ મર્યાદાને આપણે લખીએ એટલે મર્યાદા દૂર થાય. મર્યાદા દૂર થાય એટલે એ શું બની જાય? ફાયદો બની જાય. બરાબર.
તો એકદમ સિમ્પલ ભાષામાં વાત કરીએ તો તમે વિચારો કે નામાના ફાયદા શું. એક આપણે બીજી બધી ચોપડીની વાત બીજી બધી સાઈડ પર મૂકી દો. તમે ઇમેજિન કરો કે આપણે એક ધંધો કરવાવાળા માણસો છે, બરાબર. જે વાત મેં કરી એ વાત પ્રેક્ટિકલી આપણી સાથે થવાની જ. કાલે ઉઠીને આપણે ધંધો ચાલુ કરીએ તો આ બધી વસ્તુઓ, આ બધા પ્રોબ્લેમો આપણે પણ ફેસ કરવા પડે. આપણને પણ આ બધા પ્રોબ્લેમો થવાના કે આપણે કોઈને ઉધાર વેચીશું તો કેટલા બધા વ્યક્તિઓને ઉધાર વેચીશું તો બધાને યાદ નહીં રાખી શકીએ, બરાબર. એટલે આપણે ઓબ્વિયસલી લખીશું, બરાબર. એક આપણે ચા વાળાની વાત કરેલી હતી. ચા વાળા લારી વાળો હોય, બરાબર. ચાની લારીની આજુબાજુ દાખલા તરીકે શોપિંગ સેન્ટરો હોય તો એ બધા શોપિંગ સેન્ટરોની અંદર જે બધા દુકાનો વાળા છે એ પેલા ચા વાળા સાથે એ લોકોનું ટાઈપ હોય કે ભાઈ અમે જ્યારે પણ ફોન કરીએ મંગાવીએ ચા એટલે તારે આપી જવાનું અને અઠવાડિયે હિસાબ કરી નાખવાનો. 2 દિવસ, અઠવાડિયું, જે પ્રમાણે બંને પક્ષકારો વચ્ચે કન્ડિશન થતી હોય એ પ્રમાણે. તો દાખલા તરીકે પેલા એક દુકાન વાળો છે તો પેલા ચા વાળાને ધારો કે એમ કે ભાઈ એક કામ કરીને વિચાર 5 કપ ચા આપી જાય અત્યારે. તો પેલો ચા બનાવી જશે અને ચા 5 કપ આપવા જશે. હવે આપવા જશે ત્યારે તમે જોજો, માર્કિંગ કરજો કે એ પેલો ચા લઈ લેશે, થર્મોસની અંદર ચા લઈ લેશે. ચા લેશે એની સાથે એણે ડાયરી રાખેલી હશે, નાની નાની જે પોકેટ ડાયરી જે આપણે કહીએ ને એ પ્રકારની ડાયરી રાખેલી હશે. એ ચા અને ડાયરી લઈને જે શોપિંગ જે જગ્યાએ ચા મંગાવી હશે ત્યાં એ જશે. ત્યાં એ 5 કપ ચા આપશે. 5 કપ ચા આપશે ને એટલે ડાયરીમાં પેલા જેને ચા એને વેચી છે એટલે જેને ચા મંગાવી છે એની પાસે ડાયરીમાં લખાઈ લેશે કે ભાઈ આ તારીખે 5 ચા, બરાબર. આવી રીતના ધારો કે જ્યારે પણ મંગાવે ત્યારે આ રીતે એ લખાવતો જશે. દાખલા તરીકે એ લોકોનો દર 3 દિવસે કે દર અઠવાડિયે હિસાબ થતો હોય તો પેલો ચાની લારી વાળો છે એ ડાયરી લઈને જશે. પછી ગણી કાઢશે કે ભાઈ દરરોજની અઠવાડિયાની કુલ ચા કેટલી થઈ. તો ધારો કે 50 ચા થઈ હોય, 5 રૂપિયા એક ચાની કિંમત હોય તો 50 ગુણ્યા 5 એટલે 250 રૂપિયા. એટલે પેલા 250 રૂપિયા ચા વાળો લઈ લેશે અને આવી રીતના પેલું પાનું જે છે તેના પર જે ચાની લખેલી છે સંખ્યાઓ કે આ તારીખે આટલી 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 ચા એ પણ ચોપડી મારી દેશે અને કહેશે કે હવે નવે નામથી, બરાબર. તો આ પણ એક પ્રકારનું નામું થયું, બરાબર. આ પણ એક પ્રકારનું નામું થયું. તો પેલો ચા વાળો પણ યાદ નહીં રાખી શકે, પેલો સામે વાળો પણ યાદ નહીં રાખી શકે, બરાબર. તો આનો ફાયદો શું થાય? તો આનો ફાયદો એ થશે, પેલું આ લખ્યું એટલે નામું થયું. આ નામું લખવાનો ફાયદો શું થયો? આપણે ચા વાળા માટે જ વિચારીએ તો પહેલો ફાયદો શું દેખાય કે કયા સમયે કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના બાકી છે તે આપણને સરળતાથી ખબર પડી શકે, બરાબર. વિચારો તમને જ ફાયદા દેખાશે. આમાંથી આપણે અત્યારે પ્રત્યક્ષ રીતે મળી શકીએ એમ નથી. અત્યારે આપણે ક્લાસમાં બેઠેલા હોય તો મને વિશ્વાસ કે આમાંથી થોડા જણા તો જવાબ આપે જ કે મારી દ્રષ્ટિએ નામાનો લખવાથી આ ફાયદો થાય, આ ફાયદો થાય, આ ફાયદો થાય, એ રીતે. તો મિત્રો આપણે જાતે પહેલા વિચારવાનું છે કે કયા કયા ફાયદાઓ આવી શકે, બરાબર. તો પહેલો ફાયદો એ થાય કે કોની પાસેથી કેટલા લેવાના છે, કોને કેટલા ચૂકવવાના છે, કોને કેટલું ઉધાર વેચાણ કરેલું છે, કોની પાસેથી કેટલી ઉધાર ખરીદી કરેલી છે. તો આ બધી માહિતીઓ આપણને સરળતાથી મળી શકે જો નામું લખેલું હોય તો. એટલે હિસાબી પદ્ધતિ અથવા નામુનો પહેલો ફાયદો આ થાય, બરાબર. તમે જોજો, ઇમેજિન કરજો. હું એકદમ તમને પ્રેક્ટિકલી ફીલ કરાવવા માટે કોશિશ કરું છું. એટલે એ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે જે પ્રમાણેનું ઇમેજિન કરવા માટે કહું છું એ પ્રમાણેનું ઇમેજિન થવું જોઈએ, બરાબર. જે રીતે અત્યારે હું તમને વાત કરું છું ત્યારે હું જે કાયમ જે સ્ટોર્સમાં જાઉં છું ખરીદી કરવા માટે તે મને આંખ સામે દેખાય છે. તો એ રીતે તમને જે મનપસંદ સ્ટોર હોય એ એક્ઝામ્પલ આપતો હોઉં ત્યારે આંખ સામે દેખાવું જોઈએ. આપણે નોટિસ કરજો કે જ્યારે એક દુકાનદાર કોઈ ગ્રાહકને માલ ઉધાર વેચે છે, બરાબર. તો એનું આખું બિહેવિયર જોજો, હ્યુમન સાયકોલોજી જોજો. આપણી સાયકોલોજીની વાત કરીએ છીએ તો દુકાનદારનું વર્તન કઈ પ્રકારનું હોય જોજો. દાખલા તરીકે આપણે દુકાનદાર છે, અત્યારે આપણે ફીલ કરીએ કે આપણે દુકાનદાર છે, કસ્ટમર આવે છે, બરાબર.
કસ્ટમર આવે છે આપણી પાસે કહે છે કે ભાઈ મારે આ વસ્તુ આટલા પ્રકારની વસ્તુઓ મારે જોઈએ છે, એટલે આપણે એટલી બધી વસ્તુઓ કાઉન્ટર પર ભેગી કરી દઈશું, બરાબર. પછી એ કન્ડિશન કરે છે આપણી સાથે, તો 5 દિવસ પછી પૈસા આપી દઈશ, બરાબર. તો આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ, ઓકે ડન, કંઈ વાંધો નહીં, 5 દિવસ પછી તમે આપી જશો તો કંઈ નહીં. પણ 1 મિનિટ આપણે એને અટકાવીશું. પછી આપણે શું કરીશું, આપણો જે હિસાબી ચોપડો હોય તે કાઢીશું, બરાબર. આપણે ધંધામાં જે હિસાબી ચોપડો રાખતા હોય કાઉન્ટરમાં, તે આપણે કાઉન્ટર ખોલીને ચોપડો કાઢીશું. ઇમેજિન કરી લઈએ કે આ એ ચોપડો છે, બરાબર. હવે એ ચોપડાની અંદર અત્યારે આપણે સિસ્ટમેટિક ચોપડાની વાત પછી કરીએ, અત્યારે આપણે એકદમ નાનેથી વાત કરીએ. એ ચોપડો એટલે કે નોટ, બરાબર, પેલી બહુ નાની નોટ જે 100-200 પાનાની આવે એ, બરાબર. એ નોટ ઓપન કરશે. નોટ ઓપન કરશે એટલે એના આ રીતના પેજ હશે, બરાબર. આ રીતના પેજ હશે. તો દાખલા તરીકે આપણો કસ્ટમરનું નામ છે રમણભાઈ, એટલે અહીંયા આપણે લખી દઈશું રમણભાઈ. ધારો કે સરનેમ હોય પટેલ, ક્યાં ના તો કે ચીકલી, બરાબર. આ રીતના આપણે પાનાના પહેલા ઉપર હાંસિયામાં લખી દઈશું. હવે ધારો કે આપણે 5000 રૂપિયાનો માલ લઈએ છીએ, આપણે આ રીતના લખી દઈશું 5000 રૂપિયા ઉધાર વેચ્યું, એટલે ઉધાર વેચાણ તારીખ 2/6/20, બરાબર. હવે કયા કયા પ્રકારની વસ્તુ વેચી તે પણ આપણે અહીંયા લખી દઈશું. ધારો કે સ્ટેશનરી વેચી હોય તો સ્ટેશનરી, બરાબર. આ રીતનું આપણે લખી દીધું. આ રીતનું લખી દીધું. આ આપણું લખાઈ ગયું, એટલે હવે આપણે આપણો ચોપડો બંધ કરી દઈશું. ચોપડો બંધ કરી દઈશું. જે કાઉન્ટરમાં લીધો છે ત્યાં પાછો આપણે એને મૂકી દઈશું. પછી આપણે કસ્ટમરને જે જે વસ્તુઓ છે તે આપીને આપણે એને રવાના કરી દઈશું, બરાબર. તો આવું તમે ફીલ કર્યો છે, આવું આપણું બિહેવિયર હોય, બરાબર. આવું આપણું પ્રેક્ટિકલ બિહેવિયર હોય. પછી આ રીતના આપણે આપણો ચોપડો બંધ કરી દીધો. હવે ધારો કે 5 દિવસ પછી આ રમણભાઈ જે ઉધાર માલ આપણે એને વેચેલો છે, એને જે આપણી પાસેથી ઉધાર ખરીદેલો છે એની ચૂકવણી કરવા માટે આવે, બરાબર. ચૂકવણી કરવા માટે આવે તો ત્યારે પણ તમે જોજો એનું પ્રેક્ટિકલ બિહેવિયર કેવું હોય. પ્રેક્ટિકલ બિહેવિયર, આપણે દુકાનદાર છે, રમણભાઈ આવે, રમણભાઈને ખબર છે કે એને આપણી પાસેથી 2 તારીખે 5000 નો માલ વેચેલો છે, છતાં નવા થઈને એવું પૂછશે કે આપણે દુકાનદાર છે, આપણે પૂછીએ બોલો શું કેવું, એટલે એમ કહેશે કે ભાઈ પેલું બિલ બાકી છે તેની ચૂકવણી કરવાની છે, કેટલું બિલ છે જોઈ લો. આવું કસ્ટમર રમણભાઈ આપણને કહેશે કેટલું બિલ બાકી છે જોઈ લો. એને ખબર છે કે 5000 રૂપિયાનું બિલ છે, છતાં પણ પૂછશે, બરાબર. ટર્ન આપણો આવે. આપણે પણ હ્યુમન સાયકોલોજીની વાત કરીએ, આપણને પણ ખબર હોય ધારો કે રમણભાઈ એમાંથી 5000 રૂપિયા લેવાના છે, બરાબર છે, છતાં આપણે એમ કહેશું એક બેસો 2 મિનિટ હું જોઈ આપું તમને, બરાબર, કેટલા રૂપિયા લેવાના છે. આવું કહીને આપણે પાછો પેલો ચોપડો ઓપન કરીશું. ચોપડો પાછો આપણે કાઢીશું. ચોપડો કાઢીશું ને તેમાંથી પાના ફેરીને આપણે રમણભાઈનું ખાતું શોધી કાઢશું. રમણભાઈનું ખાતું જે પાડેલું છે એ શોધી કાઢશું. એટલે આપણને ચોપડો ખોલીશું, બરાબર, પાના રમણભાઈનું ખાતું ખોલીશું એટલે આપણને આ દેખાશે, બરાબર. આ આપણને દેખાયું એટલે અહીં દેખાયું કે 5000 રૂપિયા છે. એટલે આપણે રમણભાઈને ચોપડો બતાવીશું કે આ 5000 રૂપિયા 2 તારીખે લીધેલું તે જ બાકી છે, બીજું કંઈ બાકી નથી, બરાબર. આવું આપણે કહેશું. એટલે રમણભાઈ આપણને જોશે આંકડો, એટલે એ આપણને પૂરેપૂરી ચૂકવણી કરશે, અથવા તો એમાંથી જેટલી શિલ્લક એની પાસે હશે એટલી ચૂકવણી કરશે. ધારો કે રમણભાઈ આપણને 5000 રૂપિયા આપી દેશે, એટલે રમણભાઈ આપણને 5000 રૂપિયા આપી દેશે ને એવું કહેશે કે હવે હિસાબ ચૂકતે, બરાબર. એટલે આપણે આ રીતના લખીશું 5000 જમા, તારીખ ધારો કે 7/6/20, બરાબર. આવી રીતના લખી દઉં. હસ્તક રમણભાઈ જ આપેલા છે જાતે, બરાબર. આ રીતના લખી દઈશું ને પછી અહીંયા લખી દઈશું 00, બરાબર. અને રમણભાઈને કહેશું કે રમણભાઈ આપણો હિસાબ પૂરો, એમ કરીને આપણે પાના પર ચોપડી પાડી દઈશું, બરાબર. હવે ફરી પાછી તમે લઈ ત્યારે નવે નામથી આવું આપણે કહી દે 5000 લઈને આ પાનું ચોપડી પાડી દઈશું, એટલે કે પાનું ફાડી નાખશું. રમણભાઈ સાથેનો હિસાબ પૂરો. આવું આપણું
હોય એ રીતે, બરાબર. તો આમાંથી આપણે ફાયદો શોધી કાઢીએ. ફાયદો શું થાય? આ શું કહેવાય? નામું લખેલું કહેવાય. તો આ લખવાથી ફાયદો શું થયો? તો કસ્ટમર કોઈ પણ સમય આવે તો આપણે એની પાસેથી કેટલા લેવાના છે એ આપણને તરત ખબર પડી જાય, બરાબર છે. બીજું, એમાંથી આને કેટલા ચૂકવેલા છે, કેટલા બાકી છે, આ બધી વસ્તુ આપણને ખબર પડી જાય. આવી જ રીતના જ્યારે આપણે ઉધાર માલ ખરીદેલો હોય, તો ઉધાર માલ ખરીદેલો હોય તો ત્યારે પણ આપણે એવું લખતા હોય, જે રીતના કેમ ઉધાર માલ વેચીએ તો આપણે એવું લખીએ કે રમણભાઈ પટેલ જે ચીખલીના છે તેને 5,000 નો માલ વેચેલો છે, એની પાસેથી આપણે 5,000 લેવાના છે. એ જ રીતે આપણે ઉધાર ખરીદેલું હોય તો તેનો પણ એક ચોપડો રાખેલો હોય આ રીતના. તેમાં પણ આપણે કયા વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદેલો છે, એને કેટલા પૈસા ચૂકવવાના છે, એ બધું તારીખ સહિત આપણે વ્યવસ્થિત રીતે લખેલું હોય, બરાબર. હવે કદાચ આપણને એવું થાય કે આપણે ઉધાર માલ ખરીદીએ એમાં આપણે લખવાની શું જરૂરિયાત? વેચીએ તો લખવાની જરૂરિયાત, એ સમજી શકાય કે કોની પાસે કેટલા લેવાનું છે ખબર પડે. આપવાનો હોય એ લખવાનું શું કામ છે? બરાબર, કામ છે. શું કામ છે? દાખલા તરીકે આપણે કેડબરી એજન્સી વાળા છે, બરાબર, એ લોકો પાસેથી 5,000 રૂપિયાનો માલ ઉધાર ખરીદેલો હોય. હવે એજન્સી વાળા જયારે ઉઘરાણી માટે આવે ત્યારે ધારો કે 1 0 વધારી દે, બરાબર, 1 0 વધારી દે અને 5 ની જગ્યાએ 50,000 માગે, તો તે સમયે આપણે કેવી રીતના સાબિત કરીએ કે આપણે 5,000 નો માલ એની પાસેથી ખરીદેલો છે, બરાબર. તો તેના માટે શું કરીએ? આપણે જ્યારે માલ ખરીદીએ ઉધાર ત્યારે આપણે એની પાસે બિલ લેતા હોય અને એ રીતના આ રીતનો ચોપડો રાખેલો હોય જેની અંદર આપણે લખેલું હોય કે બિલ નંબર આ હેઠળ એની પાસેથી 5,000 રૂપિયાનો આ પ્રકારનો માલ ઉધાર આ તારીખે લીધેલો છે, બરાબર. એની પાસેથી એક બિલ એને આપણને આપેલું હોય, ડુપ્લિકેટ બિલ એની પાસેથી હોય, એટલે આપણે ટેલી કરીએ એટલે આપણને ખબર પડી જાય, આપણે પ્રૂવ કરી શકીએ, બરાબર. તો આ રીતે નામું લખવાનો બીજો ફાયદો એ દેખાય કે કોને કેટલી ચૂકવણી કરવાની બાકી છે એ આપણને ખ્યાલ આવી શકે, બરાબર. હવે આ ચર્ચા કરતા કરતા જો બીજો ફાયદો દેખાઈ ગયો, કોને કેટલા આપવાના, કોને કેટલા ચૂકવવાના, એ જો આપણને ખબર હોય તો ભવિષ્યમાં આપણે કેટલું ઉધાર વેચાણ કરવું, અત્યાર પછી કેટલા વ્યક્તિને આપણે ઉધાર આપીએ અથવા તો કેટલા વ્યક્તિ પાસેથી ઉધાર ખરીદીએ એનું પ્લાનિંગ કરી શકીએ. ઓલરેડી આપણે ધારો કે ઉધાર વેચાણ ઘણું બધું કરી દીધેલું હોય તો બીજું વધારાનું ઉધાર વેચાણ કરવું એ આપણા ધંધા માટે જોખમી થાય. એ જ રીતના ઉધાર ખરીદી આપણે ઓલરેડી કરેલી હોય, સામે ઉઘરાણી ન હોય અને આપણે ઉધાર ખરીદી કરીએ જ જઈએ તો એક લાયબિલિટી આપણી, દેવું આપણું વધતું જાય, બરાબર ને. એટલે આ લેણા અને દેવાની સમતુલા નક્કી કરવા માટે પણ હિસાબો લખેલા હોય તો આપણે ઉપયોગી થઈ શકીએ કે કેટલું ઉધાર અત્યાર પછી વેચવું કે ન વેચવું, આ બધું આપણે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી શકીએ. આપણે એનો એક ફાયદો થયો. આગળ નામુનો બીજો ફાયદો, આ તો આપણે મૌખિક વાત કરીએ છીએ. બીજો ફાયદો લાસ્ટ ટાઈમ આપણે જોયા હતા કે નામું લખવાના એમ તો ઘણા બધા હેતુઓ છે, પણ એમાંથી મુખ્ય 2 હેતુઓ, નફો કે નુકસાન કેટલું થયું તે જાણવું અને ધંધાની આર્થિક સ્થિતિ શું છે તે જાણવું, બરાબર. તો નફો કે નુકસાન આપણે નામું જો લખેલું હોય તો નફો કે નુકસાન આપણે જાણી શકીએ. નફો કે નુકસાન એટલે શું? નફો એટલે આવકનો ખર્ચ કરતા વધારો, બરાબર. એટલે ખર્ચ અને આવક વચ્ચે જે પોઝિટિવ ડિફરન્સ આવશે એ નફો થશે અને આવક અને ખર્ચ વચ્ચે જે નેગેટિવ ડિફરન્સ આવશે એ ખોટ થશે, બરાબર. દાખલા તરીકે વર્ષ દરમિયાન આપણે થયેલી આપણને કુલ આવક જો આપણે નોંધેલી હોય, જેમ જેમ આવક થાય તેમ તેમ આપણે એને નોંધતા જતા હોય તો વર્ષના અંતે આપણે કુલ આવકનો સરવાળો કરી શકીએ અને એ જ રીતના તમામ કરેલા ખર્ચાઓ નોંધેલા હોય તો એ બધા ખર્ચાનો એક બાજુ સરવાળો કરી શકીએ. આવક અને ખર્ચ બંને સામે મૂકીને બંનેની કમ્પેરિઝન કરવાથી આપણને નફો કે નુકસાન માલુમ પડી શકે, બરાબર. આ એક બીજો ફાયદો થયો. આ બધું પરીક્ષામાં ફાયદો મર્યાદા એ બધું પરીક્ષામાં નથી આવવાનું, પણ નામું શીખવા માટે આ બધી વસ્તુઓ જરૂરી છે. એકલું પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ નહીં જોવાય, બરાબર. કારણ કે હજી મેં તમને કીધું છે કે હજી 1 મહિનો સુધી તો તમને એવું જ લાગશે કે આ શું છે એમ, રોજને રોજ ખાલી ભાષણ સિવાય બીજું કંઈ છે નહીં, બરાબર, એવું તમને લાગશે. પણ એવું લગાડવાની જગ્યાએ થોડોક ઇન્ટરેસ્ટ રાખજો તો તમને પ્રેક્ટિકલ ફીલ આવશે. મેં તમને કીધું છે કે નામું ગોખવાથી નહીં આવડે, ગોખવાથી કદાચ ટેમ્પરરી પરીક્ષાની અંદર સોલ્યુશન આવે, એનું કદાચ 2-5 માર્ક ગોખવાથી વધારે આવે, બરાબર. પણ
એ ટેમ્પરરી સોલ્યુશન નથી. કારણ કે અત્યાર સુધી જેટલા પણ આ ચોથો પાંચમો લેક્ચર છે, તો જેટલી પણ નામા વિશે વાત કરી હોય તો એ બધામાં તમે ફીલ કર્યું હોય કે આ જે બધી જે વાતો થાય છે, એ બધી ડિસ્કશન જે થાય છે, એ બધી આપણે પ્રેક્ટિકલી ફીલ કરેલી છે, પ્રેક્ટિકલી અનુભવેલી છે, કોઈક જગ્યાએ જોયેલી છે. બરાબર? તો તમે વિચાર કરો કે આ જે બધું જે છે એ જે પ્રેક્ટિકલી કરેલું છે એ જ બધું છે. બરાબર? મેં કીધું હતું તમને કે નામાની પણ એક લેબ છે. એવું નથી કે સાયન્સ વાળાની જ પ્રેક્ટિકલ લેબ છે, નામાની પણ પ્રેક્ટિકલ લેબ છે. તમે સવારે ઉઠો, બેડમાંથી તમે નીકળો અને ધારો કે તમે ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ લેવા માટે જાઓ, તો તમે ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ લેવો એટલે પૈસા ચૂકવો અને ટૂથબ્રશ લેવો, તો આ પહેલો વ્યવહાર થયો. બરાબર છે? આ એક તમે ખર્ચ કર્યો. બરાબર? તો એને તમારે નોંધવું પડે. બરાબર? બરાબર? તો આ તમે નોંધો એટલે તમે નામું લખી દીધું. બરાબર? આ તમે નોંધો એટલે તમે નામું લખી દીધું. બરાબર? તો આ બધી વસ્તુઓની અંદર તમે ફીલ કરો કે તમે ટૂથપેસ્ટ લેવો છો, તો તમે શું કરો છો? ટૂથપેસ્ટ મેળવો છો અને સામેની જે કિંમત છે એ તમે ચૂકવો છો. બરાબર? તો આ બધી વસ્તુઓ જે આમાં જે તમને સ્ટેપ બતાવેલા હતા તેમાં વ્યવહારની બેવડી અસર એવું બતાવેલું હતું. વ્યવહારની બેવડી અસર આવડે તો તમને ખાતાના પ્રકાર આવડે, તો તમને ઉધાર જમાના નિયમ આવડે, ઉધાર જમાના નિયમ આવડે તો તમે આમનો લખી શકો. તો વ્યવહારની બે અસર એટલે શું? કે જ્યારે આપણે વ્યવહાર એટલે લેવડ દેવડ કરીએ છીએ ત્યારે શું આપણી પાસે આવે ને શું આપણી પાસે જાય. હવે આવા અસંખ્ય વ્યવહારો તમે ચોપડીની અંદર જો તો એ તમને ફિલિંગ નહીં આવે, પણ તમે વિચારો કે જાતે હું ટૂથપેસ્ટ લેવા જાઉં છું તો મેં શું મેળવ્યું અને મેં શું ચૂકવ્યું. બરાબર? હવે આટલું તો આપણે ફીલ કરી શકીએ, વિચારી શકીએ. બરાબર? તો આ બધી ચર્ચાઓ કરવાનો માત્ર ને માત્ર હેતુ એટલો જ છે કે જે એકાઉન્ટ, જે નામું, જે આપણી અંદર જે પડેલું છે, બરાબર, તો એને આપણે બહાર લાવવાનું છે. બરાબર? નામું આપણે વેરી ફર્સ્ટ ટાઈમ ભણતા છે કે વેરી ફર્સ્ટ ટાઈમ લખવાના છે એવું નથી. નામું ઓલરેડી આપણે લખી ગયેલા છે. મારે તમને યાદ એ કરાવવું છે કે તમે જે લખી ગયેલા છે ને તે આ પ્રકારનું જે લખાણ છે ને એને નામું કહેવાય. નામું ઓલરેડી તમે લખી દીધેલું છે, લખેલું જ છે. બરાબર? આમાં નોટ અ સિંગલ પર્સન, કોઈ પણ એક વ્યક્તિ પણ એવું નથી કે જેને નામું નથી લખેલું. હું 100% ગેરંટી સાથે કહું. તો બધાએ નામું લખેલું છે. સવાલ એ છે કે આપણે જે જેટલું પણ લખાણ કરેલું છે એમાંથી કોને નામું કહેવાય તે આપણે ઓળખવાનું છે. બરાબર? તે આપણે ઓળખવાનું છે. તમે ધારો કે 10મા ધોરણની અંદર વિજ્ઞાનની નોટબુક બનાવી હોય, તે નોટબુક બનાવી હોય તો એમાં તમે ટીચરે જે હોમવર્ક આપ્યું હોય એ તમે લખ્યું હોય. બરાબર? સાથે ટીચરે એવું કીધું કે આ હોમવર્કમાં નહીં સમજ પડે તો મને ફોન કરજો, મારો આ નંબર છે. તો એ હોમવર્કમાં તમે નંબર જે લખેલા છો ટીચરનો, તો એ નામું થયું. કારણ કે એ તમને મોડે નંબર યાદ ન રહે એટલા માટે તમે લખો છો, એ નામું થયું. બરાબર? પણ એ હોમવર્ક તમે એ કરો છો, એ તમારી એક રૂટીન વર્ક છે એટલે તમે કરો છો, એટલે એને આપણે નામું ન કહીએ તો ચાલે. બરાબર? પણ ધારો કે કોઈ સાયન્સના ટીચરે કોઈ આપણને પ્રયોગ બતાવ્યો હોય ને એ આપણને યાદ ન રહી ને આપણે એને નોટ ડાઉન કરી દઈએ તો એ નામું થશે. એટલે આપણે ઓલરેડી નામું બધાએ લખેલું છે. આપણે એ છે કે આપણે એને યાદ કરવાનું. પહેલી શરત એ, બરાબર છે ને, તમારે જો ફ્રીલી ભણવું હોય, વગર ટેન્શને ભણવું હોય તો પહેલી કન્ડિશન એ કે તમે પોતે થોડું વિચારો. બરાબર? તમને કઈ દિશામાં વિચારવાનું છે એ ગાઈડલાઈન અમે આપીશું. એ ગાઈડલાઈન અકોર્ડિંગ તમે વિચારો. બરાબર? આપણે નામાના ફાયદાની ચર્ચા કરીએ છીએ. કદાચ એવું થાય કે અહીંયા ટેક્સ્ટબુકની અંદર 8-10 ફાયદા આપેલા છે એ લખીએ, પછી બીજા હું સમજાવું છું તમને ફાયદા, એ સિવાય ટેક્સ્ટબુક સિવાયના મારા ધ્યાનમાં જે આવે તે ફાયદા હું તમને ગણાવું છું. બરાબર? એટલે ફાયદા પતી નથી જતા. કદાચ એવું બને કે આ સિવાય પણ તમને કોઈક નામું લખવામાં કોઈક અલગ એક ફાયદો દેખાય. બરાબર છે? તમને એક ફાયદો અલગ દેખાય. બરાબર? ને દેખાશે, તમે વિચારો તો તમને 100% ફાયદો દેખાશે. બરાબર? એવું ફીલ કરો કે હું ધંધો કરું છું, હું નામું લખું તો મને શું ફાયદો થાય. તો એ તમને જે ફાયદો દેખાય
તે તમે અત્યારે આપણે ફિઝિકલ નથી મળી શકતા, ક્લાસમાં મળી શકતા હોય તો હું કાયમ દર વર્ષે છોકરાઓને કહું છું કે તમે શેર કરો અમારી સાથે, તમારો જે વિચાર છે એ શેર કરો. તો શું થશે, એમાંથી તમને પણ નવું જાણવાનું મળશે, અમને પણ નવું જાણવાનું મળશે. અને આ અત્યારે તો ડિસ્કશન જ થાય છે, બરાબર, ડિબેટ જ થાય છે. તો તેના પછી આપણે કોઈક એમાં મર્યાદા હોય તો તેને આપણે દૂર કરી શકીએ, બરાબર. જેનાથી શું થશે, તમારી ક્રિએટિવિટી વધશે, બરાબર, તમારા પોતાના વિચારો વધશે. ફાઇનલી બેનિફિટ સરવાળે આપણને ફાયદો વધારે થશે. એટલે તમે એ ફાયદો આપણે અત્યારે ફિઝિકલ તો મળી શકે એવું નથી, તો આપણે જે માધ્યમથી અત્યારે મળીએ છીએ એ જ માધ્યમથી ફરી પાછા આપણે કોમ્યુનિકેટ કરી શકીએ. તમને ધારો કે આ લેક્ચર સાંભળ્યા પછી, વિડીયો જોયા પછી જો તમને એવું લાગે કે આ સિવાય પણ સર આ એક ફાયદો મારી દ્રષ્ટિએ કહેવાય, તો તમે વોટ્સઅપ પર શેર કરો, બરાબર, અથવા તો કોલ કરીને શેર કરો, બરાબર. તો મજા આવશે, તમને મજા આવશે, મને મજા આવશે, બરાબર. તો આનાથી શું થશે કે તમારે એક્ઝામના ટાઈમે વાંચવું બહુ ઓછું પડે, બરાબર. તમને એવું કહેવામાં આવે કે કાલે આપણે એક્ઝામ છે અને ત્યારે આપણે એડવાન્ટેજ ઓફ અકાઉન્ટિંગ એટલે નામાના ફાયદા આપણે લખવાના છે, બરાબર છે. તો તમે કદાચ ન વાંચી શકો તો પણ તમે એક્ઝામમાં બેઠા બેઠા વિચારીને કે હું દુકાનદાર છું, નામું શું કામ લખું છું, તો કે આ કારણે લખું છું, આ કારણે લખું છું, તો આમાંથી મને શું ફાયદો થાય, લખો એક્ઝામમાં, તમને કોઈ ખોટું નહીં આપી શકે. એને રિલેટેડ હોવું જોઈએ, બરાબર, તો તમને કોઈ એમાં ખોટું આપી શકે નહીં, બરાબર. તો મિત્રો શેર કરશો તમે તો મજા આવશે. તમારા જે થોટ છે, તમારા જે વિચારો છે એ શેર કરો તો તમારું પણ માઇન્ડ ઓપન થશે, તમારો ઇન્ટરેસ્ટ વધશે, અને જેટલું ઇન્ટરેસ્ટ વધશે તેટલું કામ એકદમ સરળ તમારું પણ બનશે અને મજા આવશે તમને. બાકી ગોખવાથી તો નહીં જ આવડે. મને એવું લાગે 15-16 વર્ષ ભણાવ્યા પછી કે નામું એ ગોખવાનો વિષય તો નથી, બરાબર. અને આજ સુધી એવું થયું છે કે ગોખવાનો આધાર લેવો પડ્યો નથી. જે સમજવાનો પ્રયત્ન કરે છે એને ગોખવાનો આધાર લેવો પડ્યો નથી, બરાબર. કારણ કે ગોખવાથી તો તમે એક્ઝામ પાસ કરી શકો, અને આ નામું જે તમે ભણો છો એ ફક્ત એક્ઝામ પાસ કરવા માટે નથી ભણતા. નામું તમે એટલા માટે ભણો છો, પહેલે દિવસે કીધું છે કે હવે પછીના 6 વર્ષ 7 વર્ષ પછી તમે પોતાનો ધંધો કરશો અથવા તો તમે જોબ કરશો, બરાબર છે. તો આ બધા માટે તમારે નામુંનું નોલેજ તમારી પાસે જરૂરી છે, બરાબર છે. તો એટલા માટે તમે નામું ભણો છો, બરાબર. તો 5-6 વર્ષ પછી આ જે ભણેલા છે એનું નોલેજ ખાસ જરૂરી રહેશે. બીજી વાત ખાસ છે કે તમે પોતે બિઝનેસ કરશો, પોતે ધંધો કરશો, તો તમને જે 5 વર્ષ કોમર્સ ભણવાના ને તેમાં સૌથી વધારે જો ઉપયોગી થશે, સૌથી વધારે અંડરલાઈન કરીને લખી રાખજો, સૌથી વધારે ઉપયોગી થશે ને તો 11મા ધોરણની અંદર જે તમે પહેલા 6 મહિના જે ભણવાના છે ને એ જ તમને ઉપયોગી થશે. બાકીનું જે ખરું ને, બાકીનું જે તમે ભણવાના ને એ તમને કદાચ પોતાનો ધંધો લઈને બેસશો ને તો એ તમને ઉપયોગી નહીં થઈ શકે, કદાચ એવું બને. પણ આ પહેલા જે 6 મહિના જે છે એ તમે કોઈ નાનો ધંધો ચાલુ કરો, નાની દુકાન ચાલુ કરો, નાનું કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરશો, તો કદાચ આમાંથી કોઈ મોટો થઈને ભારતની મોટામાં મોટી કંપની બનાવશે, બરાબર, કંપની બનાવશે તો પણ આટલાની જરૂરિયાત તમારે રહેશે. તમે એક નાની દુકાનથી ધંધો કરશો કે મોટી કંપની બનાવીને ધંધો કરશો, 11મા ધોરણની અંદર જે તમે 6 મહિના ભણવાના છે એ તમારે ઓલવેઝ તમારા યુઝમાં આવશે. અંડરલાઈન કરીને લખી રાખજો. વાત જો ખોટી હોય, ખોટી પડે તો અમે અહીંયા જ છે, બરાબર, અમે અહીંયા જ છે. એટલે આ તમને ખાસ જરૂરી પડવાનું છે, બરાબર. તો બાકીનું જે છે એ નથી ભણવાનું, નથી ઉપયોગી થવાનું એવું નથી. બાકીનું તમને ક્યારે ઉપયોગ, આ તો 100% ઉપયોગી થવાનું છે. બાકીનું ક્યારે ઉપયોગી થશે? ધારો કે તમે જોબ કરો તો ધારો કે કોઈ કોર્પોરેટ વર્લ્ડમાં જાઓ તો તમને આગળ જતા કોર્પોરેટ અકાઉન્ટન્સીનું જે છે એ તમને કામ આવશે. તમે ધારો કે કોઈ કોસ્ટ ડિપાર્ટમેન્ટ, પડતર વિભાગમાં તમને નોકરી મળી તો તમને કોસ્ટ અકાઉન્ટન્સીનું નોલેજ કામ આવશે, બરાબર. પણ આ બધામાં કોસ્ટ અકાઉન્ટન્સી હોય, ટેક્સેશન હોય, હવે તમે ટેક્સ પ્લાનર બનો તો તમને ટેક્સેશન અકાઉન્ટ્સનું નોલેજ જરૂરી છે.
આ બધું આ બધા છે ને માળ છે, બરાબર, આ બધા માળ છે, પણ બેઝ શું છે એનો, આ બધા માળની નીચેનો બેઝ શું છે, તો 11મા ધોરણના 6 મહિના, બરાબર. કદાચ આપણે 3 માળનું મકાન બનાવીએ તો એવું થાય કે 3 માળનું મકાન બનાવ્યા પછી આપણે બીજો ત્રીજો માળ કદાચ કોઈ દિવસ ઉપયોગમાં લેવાની જરૂરિયાત ન પડે, એવું બને એમ. પણ એવું નહીં થાય કે આપણે બેઝ જે છે એનો ઉપયોગ કરવાની જરૂરિયાત નહીં પડે, એનો તો ઉપયોગ કરવો જ પડે. ધારો કે બીજો ત્રીજો માળનો ઉપયોગ કરવાની જરૂરિયાત નહીં પડે તો આપણી પાસે ઓપ્શન રહે કે એને તોડી કાઢીએ, બરાબર. પણ એવું નહીં થાય કે બેઝ આપણે જે પાયો ખોદેલો છે એની જરૂરિયાત નથી પડવાની એમ કરીને આપણે પાયો ખોદી કાઢીએ ને ઉપરના માળ રહેવા દઈએ. એવું પોસિબલ છે? નથી પોસિબલ. એવું પોસિબલ નથી. એટલે આ ખૂબ ખૂબ જરૂરી છે. તો તમે પણ થોડા વિચારો. આ 2 ફાયદા તો આપણે અત્યારે જોયા, આપણે આના પર વધુ ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું. ઇન બિટવીન તમને કોઈ ફાયદો દેખાય તમારા દ્રષ્ટિકોણથી તો પ્લીઝ વોટ્સઅપ પર શેર કરજો, બરાબર.